जय माताजी डायरा ने राम राम ने सीताराम। आजना वीडियो में हार्दिक स्वागत है। तो मित्रों घणा दिवस पछी आपणे व्लॉग बनावी रह्या छे, कारण के चैत्र महीना सीजन हती, नोरता हता, जेथी करीने आपणे व्लॉग उतारवानी मजा आवती नहीं, टाइम मळतो नहीं। अने कोने नोरता हता एटले आपणे देवस्थाने मंदिरे बेहवू पड़े। तो आज व्लॉग बनावी रह्यो छुं। तो अत्यारे हाल तमने पाछळ नजारो देखाडो ते आपणे नेशनल हाईवे छे, कारण के મહેસાણા આવી રાધનપુર જાય તે તો આપણે તે બનાસ નદીનો પુલ બનેલો છે નવો, તો તેનો નજારો દેખાડું। તેથી કરીને અમારી ચેનલમાં પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી કરીને આવા નવા વિડીયો તમારા ફોનમાં જલ્દીથી પહોંચતા રહે અને આપણી ચેનલને સપોર્ટ કરજો અને વિડીયો શેર કરજો, બરાબર। તો ચાલો બેક કેમેરો કરી અને તમને બનાસ નદીનો અને પુલનો અને રોડનો નજારો દેખાડું, બરાબર। અને સારું લાગે તો કોમેન્ટ કરજો। તો આપણે પ્રથમ વાત કરીએ ગોશનાથથી। તો આપણે આ બાજુથી આવ્યા હતા અત્યારે હાલ વહેલી સવારમાં, અને આપણે રિક્ષા ત્યાં પાર્ક કરી છે, કારણ કે આગળ આવે એવું નથી, જેથી કરીને, બરાબર। અને આ નવો રોડ બનાવ્યો છે નીચે અવર જવર માટે, અને જે આ ઉપરનો પુલ હતો ને તે અત્યારે હાલ બંધ કર્યો છે, કારણ કે જોખમ છે અને વેમાં બહુ ખેડાય નહીં, તેથી કરીને આમ રોડ માથે પુલ માથે થોડા સાધન હાલેવા છે, પણ નીચે અવર જવર ચાલુ થઈ ગયું છે ને, તેથી કરીને કોઈને જોખમ ખેડાય નહીં, વેમો ખેડાય નહીં, તેથી કરીને નીચે અવર જવર ચાલુ કર્યું છે। અને રોડ બહુ સારો બનાવ્યો છે, જેવો પુલ માથે ડબલ દોઢિયો રોડ છે ને તેવો ને તેવો નીચે બનાવ્યો છે। અને બનાસ નદીમાં થોડું ઘણું સાધારણ પાણી આવે ને તો ઈજા આવે નહીં, તેથી કરીને, કારણ કે નીચે ગરનાળા ના થાય, જુઓ તમે આ છે ને સલચી બને નીચે ગરનાળા ના થાય, એટલે માપનું પાણી આવે બધું નીચે ગરનાળા નીચે નીકળી જાય અને સાધનને આવવા જવા તકલીફ પડે નહીં, કારણ કે જઈ સાલ તો બહુ તકલીફ પડી હતી। તો તકલીફમાં એવું હતું ને કે કારણ કે સફર કરી ના શકતા, નિશાળિયા છે, કોઈ સેટે આવવા જવાવાળા કોને બસો હાવ બંધ હતી, અને લોડિંગ સાધન મોટા બહુ ટ્રક હાઈવા આ બધા મોટા મોટા સાધનો બંધ હતા, ફોર વ્હીલર જ એક જ ચાલુ હતા, કારણ કે આ પુલિયામાંથી, બરાબર। કારણ કે વજન બહુ ઝીલી આપે હતો નહીં, કારણ કે આગળ છે ને એ એક પિલરનો ગારો આવે ને ત્યાં થોડોક ઝોક મારી ગયો હતો, કારણ કે બહુ લોડિંગ સાધન હેડવાથી અને ફૂલને થોડીક ઈજા આવી શકે, પડી શકે, જેથી કરીને પ્રતિબંધ કર્યો હતો, કારણ કે મોટા સાધનો ના હાડવા દેતા, ફોર વ્હીલને હાડવા દેતા, પણ તોય એમાં ખેડવું હતું તો એ કોને સરકારે 2 મહિના આવવા જવા ચાલુ રાખી, પછી નવો રોડ બનાવવાની મંજૂરી આપી, તેથી કરીને નીચે રોડ બનાવ્યો કાયકા લગભગ 15 થી 20 દાડામાં નીચે આ જે સાધન હાડે ને એ બનાવી દીધો। અને અત્યારે હાલ આ બાજુ પુલનું કામ ચાલુ છે, તો તમને બેક કેમેરો કરીને દેખાડો, બાજુ ક્રેન ચાલુ છે આ પિલર બનાવવાનું, અને તાજા પિલર કોને ઊંડા નાખવા પડે, કારણ કે જેવું બાંધકામ છે ને, કારણ કે જૂનું આપણે આ પુલનું, કારણ કે 70-60 વર્ષની ઉપર થઈ ગયું છે, કારણ કે બહુ જૂનો છે। અને હવે નવો રોડ પુલ બનેલો છે, એ મહેસાણા આપણે ચાણસમાંથી આવે 4 લાઇન એવો બનશે। જો અત્યારે સાધનો મશીનો બધા કામ કેવા કરે, જો રાતે બહુ કામ થયા છે, મોટા મોટા સાધનો છે, ક્રેનથી અંદર ગ્રાઉન્ડ કોને વોલ પાડી અને નીચે બનાસમાં પાણી આવી જાય ને, તેથી કરીને પહેલાં આવા ભૂંગળા મિલે લોખંડના, પછી પાઇપ ઉતારી પછી એની અંદરથી પાણી કાઢી અને માલ ભરી, અને આ ટાઈપ શિલાર્યું છે ને શિલાહાર્યું ડાયરેક્ટ અંદર નાખી અને માલ ભરે, અને જે આ મોટી ક્રેન દેખાય ને તેનાથી બધું કામકાજ કરે। જો આ ટાઈપ બહુ ઇમરજન્સી કામ ચાલુ છે, કારણ કે સામે ચોમાસું આવેલો છે, ઉનાળાના 4 મહિના કામ ચાલુ રહે, ઉનાળાના 4 મહિના કામ ચાલુ રહે, પછી ચોમાસું આવે ને એટલે બધું માલ સામાન બધું બહાર કાઢવું પડે, કારણ કે બનાસ નદી આવે ને એટલે 2 કાંઠ આવે છે, ગાડી તૂર એનું નક્કી જ નહીં હોતું, કારણ કે 2017માં પાણી આવ્યું હતું ને બહુ આવ્યું હતું, કારણ કે પાણી એટલું આવ્યું હતું ને કે અહીંયા પુલે અડતું હતું, પુલ બહુ ઊંચો છે તો। અને હવે છે ને આપણે જઈ રહ્યા છે રાધનપુર, બરાબર। આપણે રિક્ષા ત્યાં પડી છે, ત્યાં જવાનું છે, અને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો, બરાબર। અને આ કયા તાલુકામાં આવે છે આ પુલ અને કઈ જગ્યાએ બનેલો છે, કારણ કે આ બાજુ ગોચનાથ છે અને સામે રાધનપુર છે, બરાબર। કયા તાલુકામાં આવે છે એ કોમેન્ટમાં જણાવજો, અને વિડીયો જોજો પૂરો અને સપોર્ટ કરજો ફૂલ, બરાબર। તો ચાલો જઈએ રાધનપુર। જો રાધનપુર ટાઈમ મળશે તો તમને રાધનપુરનો નજારો દેખાડું, બરાબર। તો અમારા વિડીયો મેં બનાવી રહેજો। જય માતાજી।